લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી છે। ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકના ઉમેદવારના નામોને લઈને દિલ્હીમાં મંથન થશે। 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવશે। 26 બેઠકો પરથી આવેલા નામો પૈકી યોગ્ય ઉમેદવારના નામ પર ચર્ચા કરવામાં આવશે। સાથે જ ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉમેદવારોને ખાનગીમાં ચૂંટણી લડવા માટે પણ જાણ કરી દેવામાં આવશે। તો હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણીને લઈને। આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ હવે મનોમંથન કરવાની છે। ઉમેદવારોના નામ ફેબ્રુઆરીના અંત સુધીમાં નક્કી થવાના પણ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, શું વધુ જાણકારી? જો કોઈ પણ ચૂંટણી હોય તેમાં ઉમેદવારની પસંદગી એ સૌથી મહત્વની પ્રક્રિયા રહેતી હોય છે અને દરેક ચૂંટણીમાં કોંગ્રેસ એવું કહેતી આવી છે કે ઉમેદવારના નામ વહેલા કરી દેવામાં આવશે, પરંતુ એની પસંદગીની પ્રક્રિયા મોડી જ શરૂ થતી હોય છે। પહેલી વખત એવું બની રહ્યું છે કે કોંગ્રેસ ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હવે વહેલી શરૂ કરી દીધી છે। એક બેઠક અહીંયા પીઈસીની પૂરી થઈ ચૂકી છે અને જે સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન અને અન્ય 2 સભ્યો છે એ પણ ગુજરાત આવ્યા હતા અને ગુજરાતના આગેવાનો પાસેથી 26 બેઠકના ઉમેદવારોના નામ મગાવ્યા હતા। એ નામમાંથી જે પોટેન્શિયલ કેન્ડિડેટ છે એના નામ અલગથી તારવવામાં આવ્યા છે। 9મી ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે। ગુજરાતના 26 બેઠકોના ઉમેદવાર જે અલગ તારવવામાં આવ્યા છે એના ઉપર ચર્ચા થશે અને દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ મહિનાના અંત સુધીમાં, એટલે કે ફેબ્રુઆરી મહિનો પૂરો થાય તે પહેલા ઉમેદવાર નક્કી કરી તેને ખાનગી રાહે જાણ કરી દેવામાં આવશે કે તેમને ચૂંટણી લડવાની છે, એટલે એ પ્રકારની તૈયારીમાં તે લાગી જાય। જો આ દાવો કોંગ્રેસનો સાચો પડે છે તો કોંગ્રેસના 26 ઉમેદવારોને ચૂંટણી લડવા માટે થઈ અને આ વખતે 2 મહિના જેટલો સમય મળી રહેશે, પરંતુ હર હંમેશની જેમ દાવો છેલ્લે જતા ખોટો સાબિત થાય છે કે પછી ખરેખર આ વખતે કોંગ્રેસ વહેલા જ ચૂંટણી ઉમેદવાર પસંદ કરે છે તે 9મી તારીખ બાદ જાણ થશે, કારણ કે 9મી તારીખે કોંગ્રેસના આગેવાનો ગુજરાતના અને સ્ક્રીનિંગ કમિટીના સભ્યોની બેઠક થવાની છે, નામો ઉપર ચર્ચા થવાની છે।